બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલો કાયદાના વિદ્યાર્થીઓને ઇન્ટર્ન્સ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। આ પરિપત્ર હેઠળ કોર્ટની કાર્યવાહી, જજ અથવા ન્યાયિક પ્રક્રિયાને લઈને ભ્રામક, અપમાનજનક કે સનસનીખેજ પોસ્ટ, વિડીયો અને રીલ્સ બનાવવા સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત ડીપફેક વિડીયો, એઆઈથી બનાવેલી તસવીરો અને ખોટી કાનૂની માહિતી પ્રસારિત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બાર કાઉન્સિલે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યવસાયની ગૌરવ અને નૈતિકતા જાળવીને જ કરવો પડશે। નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે। નવા એનરોલમેન્ટ સમયે ઉમેદવારો પાસેથી સોશિયલ મીડિયા આચારસંહિતાનું પાલન કરવા અંગે એફિડેવિટ પણ લેવામાં આવશે। રાજ્ય બાર કાઉન્સિલે ડિજિટલ એથિક્સ કમિટી રચવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આ નિર્ણયનો હેતુ ન્યાયપાલિકાની વિશ્વસનીયતા જાળવવાનો અને સોશિયલ મીડિયા પર જવાબદાર વર્તન સુનિશ્ચિત કરવાનો છે। સોશિયલ મીડિયા દ્વારા એડવોકેટ કે લોના વિદ્યાર્થીઓ એનો મિસયુઝ કરી રહ્યા હતા તે તાકીદે અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નિર્દેશ આપેલો। બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક તારીખ 17/5/2026ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે। કોર્ટની અંદર ખોટા બેન્ડ કોટ પહેરીને પ્રચાર પ્રસાર કરનાર એડવોકેટ એક્ટની કલમ 35 મુજબ ભંગ કરવામાં આવશે અને દંડ કરવા સુધીની જોગવાઈ તૈયાર કરી અમલ શરૂ કરેલ છે।